ઓકે હારું હાલો હવે એની કસરત ખાઈ નાખે થોડી અને પછી આપણે નીકળીએ ફાઇનલી બરોબર ને સારું ચાલો મિત્રો સોનોગ્રાફી તો છે કેવું મશીન છે જોઈ લ્યો મુશી કરે ને આ મુશી કર અરે વાહ બુટાન બુટાન કરાવી દીધા તો હવે પપ્પાની જાય છે હજી ડમરાળા જાય છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો સવારમાં બધા રેડી થઈ ગયા છે વહેલાના આમાં પપ્પાના ફઈ છે સંપા ફઈ અને ચિરાગભાઈ મમ્મી રાહુલભાઈ પપ્પા બધા રેડી થઈ ગયા છે બધા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વિડિયો ઉતારે છે ગુડ મોર્નિંગ તો શૈલેષજી હુતા છે ને વહેલાના બધા રેડી થઈ ગયા છે તો બસ નીકળે છે તો વિડીયોમાં બનાવી રહ્યો મુશી કરે ને આ મુશી કર અરે વાહ બુટાન બુટાન કરાવી દીધા છે ટકલું ને મારા આમ તો ઈ વાળી ચાલત છે આમ તો ગાડી આવી ગઈ છે અને મમ્મી જાય છે ને હો બટાન લેવા હા ત્યાંથી સીધા ક્યાં જવાના ડમરાળા જાય છે જલપાને લેવા અને ત્યાંથી હવે સીધા જવાના જીત્રી હો નહીં પપ્પા મામેરું લઈને જાય છે તઈ જય માતાજી આવજો શ્રાવણભાઈ ચલો ફ્રેન્ડ્સ તો હવે પપ્પાની જાય છે હજી ડમરાળા જાય છે એ ફોન લીધા ને બધાને મમ્મી પપ્પા થઈ ગયા છે ને હવે થઈ ગયા હું શૈલેષ એકલા શૈલેષ હજી ઉપર સુતાશે અને હજી થયા છે 7:30 તો 7:30 થયા છે તો હવે મમ્મી પપ્પા બધા લગ્ન કરવા જાય છે ને હવે હાલ જાય છે પેલા ડમરાળા મારા ભાભીને તેડવા ત્યાંથી જતા રહેશે હવે સીધા જીથરી તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આપણે હવે થોડું બ્રશ કરી નાખીએ બ્રશ નથી કરી બધા સિરાઈ લીધું પણ મેં નથી સિરાઈ હું ઉઠી નહોતી હમણાં ઉઠી પછી વિડીયો શરૂ કર્યો અને બતાવ્યા બધાને તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો પછી મળીએ શૈલેષને જગાડીએ એટલે મળીએ તો વિડીયોમાં બની જાય અમારું ગુડ મોર્નિંગ તો કારું થઈ ગયું છે આમને ગુડ મોર્નિંગ હવે થઈ ગુડ મોર્નિંગ તો હવે 9 વાગ્યાથી જાગી ગયા છે લગ્ન કરવા વાળા લગ્ન કરવા વહી ગયેલા છે આપણને ખબર રહી નથી કેમ કે હું તો પૂતો હતો બધો અવાજ ક્યારેક આવતો હતો બસ જાય છે મેં કીધું બધા ઉતાવળ હતી જવાની કેમ કે 6 વાગે નીકળવાનું હતું અને 7 વાગે ઠેઠી નીકળ્યા ગાડી વાળા મોડા આવ્યા ઈ ફેરો મારવા હવે શિરવીએ છીએ થોડું જો ઘી ને ચા પીવાની છે ઘી ને સા બરોબર છે આપણે ભાખરી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે બધાને ગુડ મોર્નિંગ તો આજે તો બે એકલા થી હીરાવાળાએ તે 2 દિન રજા આપી દીધેલી છે લગ્ન છે ને એટલે અહીંયા સંબંધીમાં તો સારું ચાલો આગળ મળીએ બરાબર છે સિરાવી લઈએ બઈને ચાલો મિત્રો તો તુલસીને 15 દિવસ થઈ ગયા છે ને 15 દિવસ પછી બતાવવા જવાનું હતું તો કેસ લખાઈ દીધો છે તો કે અડધી કલાકમાં છે આવી જાવ તો જે નાવા ધોવાનું બાકી છે તો નાઈ નાખીને જલ્દી છે હોસ્પિટલ બતાવી આવી બસ કાંઈ છે નહીં પ્રોબ્લેમ બટ ખાલી 15 દિવસ પછી બતાવવા જવાનું કીધું હતું તો હવે કીધું એન્ડનો સમય છે તો છેલ્લા સમયમાં કીધું રેગ્યુલર
15 દિવસે બતાવી એવી તો આપણને સિચ્યુએશનની ખબર પડે કે કઈ રીતનું છે. તો કેસ લખાઈ નાખ્યો છે. હવે હું ને તુલસી બે ધીમા જઈશું, કેમ કે મોટી ગાડી નથી, 2 વ્હીલ છે. જવાનું 5 જણાને 5 જણા જ છે, એમાં કંઈ તકલીફ નથી. બટ તો બી ધ્યાન રાખીને જવું પડશે, કેમ કે એને ઘરની બહાર નીકળવાની પેલી નથી, પણ હવે મારે 2 વ્હીલમાં લઈ જવાની છે. તો સારું, ચાલો મળીએ. મિત્રો જે પોતા મારે છે, ઉતાવળ નાખ, આપણો 3જો 4થો વારો છે. હો ઓકે, સારું, હાલો હવે એની કસરત ખાઈ નાખે થોડીક, અને પછી આપણે નીકળીએ ફાઇનલી, બરોબર ને? સારું, ચાલો મિત્રો. હાલો મિત્રો, તો હવે આપણે શું કરવાનું છે? ગરમ પાણીની ડોલ છે કે મને મૂકી દો, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, મૂકી દઈએ. બરોબર છે, આ ગરમ પાણીની ડોલ છે અને અહીંયા આપણે બાથરૂમમાં મૂકી દેવાની છે, એટલે નાઈ કરી. સારું, હાલો જલ્દી નાઈ લે, પછી મને કીધું એટલે પછી હું નાઈ નાખું. બાય. આવું છે. સારું, ચાલો જલ્દી આવે. દવાખાનાનું કઈ જગ્યાનું કહું, પણ આપણે લઈને જ કામકાજ કરવું પડે. ચાલો મિત્રો, ફાઇનલી નાઈ ધોઈને રેડી ને તુલસી મારે છે તાળા, થોડુંક થઈ ગયું છે મોડું, જલ્દી જઈ. બરોબર છે, બનાવી ત્યાંથી વિડીયો હોસ્પિટલ ફોન આવી ગયા હતા, શું કરો છો, જલ્દી આવી જાઓ ને ભાઈ. મેં કીધું આવી જાય. સારું, ચાલો મળીએ. રેડી? તો ફાઇનલી હવે નીકળી ગયા છે જવા માટે હોસ્પિટલે, શૈલેષ બંને. તો હવે ત્યાં જઈને પાછા મળશું. મિત્રો, આ વખતે પાણી ચેક કરવાનું છે, કેટલું છે કેટલું નહીં. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી હવે દવાખાને જઈને આવતા રહ્યા છીએ અને રિપોર્ટ પણ નોર્મલ આવ્યા છે અને 15 દિવસ પછી પાછું બતાવવા જવાનું છે. ત્યાં મારે 15 દિવસે નહીં, સોરી 10 દિવસ પછી મારે 9માં બેસી જાય 23 તારીખે, એટલે બતાવવા જવાનું છે. તો હાલ તો બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે, તો થોડાક દિવસ પછી પાછું જવાનું થશે, પણ 15 દિવસે દેખાડવા જવાનું હતું એટલે આજ દેખાડી આવ્યા. બાકી બધા નોર્મલ રિપોર્ટ આપ્યા ને ટીકડી તે જેટલી હતી નીનું એ પાછી ફરી રિપીટ કરી, પાછી ડબલ થઈ ગઈ. પણ હું અડધી જ લાવી છું, કેમ કે પડી હતી મેં કાંઈક અડધી પીધી, અડધી નથી પીધી, એવી રીતે છે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ. અને શૈલેષ બેઠા ફોન જોવે. બાપ કુછ નોર્મલ છે, સબ કુછ નોર્મલ છે. હવે તો એને નોર્મલી ખાલી પાણી જોવાનું હોય કે પાણી ઘટ્યું નથી ને આ છે કે છે. બાકી તો બાબલો ઠેકડા મારે છે, એમાં કઈ ટેન્શન જેવું છે ને. એ તો આપણે એ ફિલિંગ કરે છે, મને આપણે નજર સામે દેખાય છે. પણ હવે તો શું છે, પાણી ઘટી ન જાય એ બધું બધા સોનોગ્રાફી કરવાનું હોય ખાલી, બીજું કઈ હોતું નથી. તો હાલ બધું ઠીક છે, આગળ જોઈ જાય છે, બરોબર છે. સારું, ચાલો હવે કંઈક મેં દાળ ઢોકળીનો ઓર્ડર કર્યો છે, પણ હજી આવી નથી, હમણાં આવે છે એવું કહે છે, બરોબર. તો પછી અમે દાળ ઢોકળી ખાઈએ ને તો પાછું કાઢી કેમેરા ઓન કરીશું, બરોબર. ચાલો દાળ ઢોકળી ખાઈ ઘડીકમાં તો હોસ્પિટલ થાય ઘડીકમાં બની જાય દાળ ઢોકળી. તો હવે દાળ ઢોકળી એને બનાવી દઈએ ને હાલો એને ખવડાવીને પછી પાછા મળશું. દાળ ઢોકળી બની જાય ને પછી મળશું પાછા. સારું, ચાલો પછી મળીએ. ક્યાં પહોંચ્યું? હે મૂળા ને બનાવવાનું નથી? ખાવા હોય તો બનાવવાના જ હોય, ખાવા હોય ખાઈ લઈશું. ઓકે, હા, હું હાલે છે મરસા કટિંગ. હા યાર, જલ્દી બને, મને લાગી ભૂખ બહુ. હા, શું ફાઇનલી હવે દાળ ઢોકળી થઈ ગઈ છે ને અમે ભોજનિયા કરી લઈએ. વાગ્યા છે કેટલા? હા, શું બોલજો, ખોટું ન બોલતી. 1:30 વાગી ગયો છે. દવાખાનેથી 12:30 આવ્યા હતા, એટલે 1 કલાક તો લાગે ટાઈમ, બરોબર છે. તો સારું, ચાલો દાળ ઢોકળીની ફરમાઈશ હતી ને પૂરી થઈ ગયેલી છે. દાળ ઢોકળી આપણે ખાઈ લઈએ,
પછી તુલસી તમને મળશે, હું એક મિત્રને મળવા જવાનો, તુલસી તમને કડીક મળશે, પછી પાછો હું મળી જઈશ પાછો. કોઈની ટીકા બનાવે છે હા. ઈકો વાળા એ ગયા છે કે આવે છે? એલા મુનાભાઈ તમારું પૂછતા હતા હું હું ક્યાં છે શૈલેષ ઈ કે લો મળતા હોઈએ મેં કીધું ઉતાર છે પણ એવું કહી દીધું બરાબર. વહી ગયા છે મોડ થાય હવે કાલ રાતના 8 ચાલો મિત્રો, લગન વાળા બધા આવી ગયા છે, વાગ્યા છે 8 વાગી ગયા છે. રાહુલ, પપ્પા અને મમ્મી. બરોબર, સારું હાલો. મન થાય તો બનાવી નાખવાનું. કે દાળ ઢોકળી જ ખાઈ છે બીજું કાઈ નથી ખાવું. દાળ ઢોકળી બનાવી તા એવું બીટ દઈશ તમે ખાડી બદલાવા જાવ બધું તૈયાર હતું તેને અત્યારમાં હું મોકલશું પપ્પા. હા બસ બે હાથ હવે ખાઈ પીને પછી હા એ ખાઈ પીને પછી હવે ખાલી તો મમ્મી લગ્ન કરીને તો આવી ગયા પણ અમારા ભાભીને મૂકવાઈ ગયા હતા ત્યાંના મમ્મી એના મમ્મીએ સોરી અમારા મામી થાય છે કા મમ્મી અને એ બધું ઘરનું બકાલું હતું તે બધું મોકલ્યું છે અને અડધું સણોસરા જવા કાલે મોકલી અડધું અલગ પડી દીધું અને ઘરનું અલગ કરી નાખ્યું અને પપ્પા રાહુલભાઈને ફરી જીથરી મૂકવા હાટું ગયા હતા ને બેહાડીને વી આવ્યા છે અને મમ્મી બધું હરખું કરે છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો જમી કાઢીને બધા નવરા થઈ ગયા છીએ, કામ કરવાનું બાકી છે. તો સારું ચાલો આજનો વિડીયો અહીં પૂરો કરશું. તો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા વ્લોગ સાથે.